સંયોજન 1 અને 2 એ શેનાથી અલગીકૃત થાય છે એ આપણે શોધવાનું છે. સંયોજન 1 છે એ 4 એમિનો 2 મિથાઇલ બ્યુટ 3 ઇન 2 ઓલ છે. તો સંયોજન 1 નું આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો બ્યુટ એટલે કે ટોટલ 4 કાર્બન આવેલા છે. સંયોજન આપણે આ રીતે દોરીશું. પહેલા દરેક કાર્બનને આપણે સિંગલ બોન્ડ આપી દઈએ. 3 and 4 4 કાર્બન છે. 4 ઉપર એમિનો ગ્રુપ છે એટલે કે NH2 ગ્રુપ આવેલું છે અને 2 ઉપર મિથાઇલ ગ્રુપ છે. આ બીજા નંબરનો કાર્બન, એની ઉપર મિથાઇલ ગ્રુપ CH3 આવેલું છે અને 3 ઉપર ઇન એટલે કે 1 2 અને 3 કાર્બન ઉપર ઇન એટલે કે ડબલ બોન્ડ આવેલો છે અને 2 ઉપર ઓલ એટલે કે OH સમૂહ આવેલો છે. 2 ઉપર OH સમૂહ આવેલો છે. હવે બાકીની જે કાર્બનની સંયોજકતા છે એને આપણે હાઇડ્રોજનથી પૂરી કરીએ તો પહેલા કાર્બનમાં 3 હાઇડ્રોજન આવશે, બીજા કાર્બનમાં 4 સંયોજકતા પૂરી છે, ત્રીજા કાર્બનમાં 1 હાઇડ્રોજન આવશે, ચોથા કાર્બનમાં પણ 1 હાઇડ્રોજન આવશે. તો આ આપણું પહેલું બંધારણ થયું 4 એમિનો 2 મિથાઇલ બ્યુટ 3 ઇન 2 ઓલ. આ આપણું થયું પહેલા નંબરનું બંધારણ. હવે એવી જ રીતે આપણે બીજા નંબરનું બંધારણ જોઈએ તો બીજા નંબરના બંધારણ છે 4 એમિનો 2 2 ડાયમિથાઇલ બ્યુટ. બ્યુટ એટલે કે 4 કાર્બન આવેલા છે. ફરી પાછા આપણે 4 કાર્બન એ સિંગલ બોન્ડેડ દર્શાવી દઈએ 4. રેડી? હવે 4 ઉપર એમિનો આવેલું છે તો 4 ઉપર એમિનો એટલે કે NH2 ગ્રુપ દર્શાવી દઈએ અને 2 2 ડાયમિથાઇલ બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહો આવેલા છે CH3 CH3 2 2 ડાયમિથાઇલ બ્યુટ. 3 ઉપર આયન આવેલું છે. ત્રીજા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ આવેલો છે. બરોબર? તો આ રીતે આપણું બંધારણ છે અને 1 ઉપર ઓલ છે. પહેલા નંબરના કાર્બન ઉપર આપણે OH દર્શાવી દઈએ OH. રેડી? તો એ પણ આલ્કોહોલ છે. હવે બધા કાર્બનમાં હાઇડ્રોજનની પૂર્તિ કરીએ તો પહેલામાં 2 સંયોજકતા છે એટલે બીજા 2 હાઇડ્રોજન આવશે. ત્રીજા નંબરના કાર્બન ઉપર એક પણ નહીં. બરોબર? તો આ થયું આપણું બીજા નંબરનું બંધારણ કે જે છે 4 એમિનો 2 2 ડાયમિથાઇલ બ્યુટ 3 આયન 1 ઓલ. હવે બંનેની અંદર જે કોમન વસ્તુ આવેલી છે તો એ છે NH2 અને OH ગ્રુપ ક્રિયાશીલ સમૂહ 2 આવેલા છે. તો NH2 ગ્રુપ આવેલું છે અને OH ગ્રુપ બંને બંધારણની અંદર કોમન છે. હવે આ બંને બંધારણો ધારો કે મિક્સ છે, એ મિક્સર એક જ કન્ટેનરની અંદર આવેલું છે તો આપણે આ બંને મિશ્રણને કેવી રીતે અલગીકૃત કરીશું તો એના માટે આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તો 4 માંથી આપણો સાચો જવાબ આવશે એ નંબર 3 HCl with ZnCl2 એટલે કે લ્યુકાસ પ્રક્રિયક. આપણે ભણી ગયા છીએ કે આલ્કોહોલ સમૂહનું અલગીકરણ કરવા માટે આપણે લ્યુકાસ પ્રક્રિયક વાપરીએ છીએ અને આપણે કી પોઈન્ટ જોઈ લઈએ તો લ્યુકાસ પ્રક્રિયકનો ઉપયોગ શેમાં થાય છે તો કે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી આલ્કોહોલ છે એને અલગીકૃત કરવા માટે લ્યુકાસ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે અને એની અંદર HCl અને નિર્જળ ZnCl2 વાપરવામાં આવે છે. જ્યારે 3 ડિગ્રી આલ્કોહોલ હોય ત્યારે એની પ્રક્રિયા HCl with ZnCl2 સાથે કરતા આપણને ત્વરિત નિપજ મળે છે. એટલે કે સેકન્ડની અંદર જ આપણને કસ્ટડીની અંદર અવક્ષેપ મળે છે. 2 ડિગ્રી આલ્કોહોલ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે નિપજ મળતા થોડી વાર લાગે છે એટલે કે 5-10 મિનિટ જેવી રાહ જોવી પડે છે, ત્યારબાદ આપણને અવક્ષેપ મળે છે. જ્યારે 1 ડિગ્રી આપણે આલ્કોહોલ લઈએ છીએ એ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે અથવા કહી શકાય કે પ્રક્રિયા ન પણ આપે. તો આ રીતે આપણે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી આલ્કોહોલને અલગ પાડી શકીએ છીએ. તો પેલું જે બંધારણ છે એ OH સમૂહ છે. OH ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન નહીં પણ 3 કાર્બન સાથે જોડાયેલો છે. અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી પેલું બંધારણ છે એ 3 ડિગ્રી આલ્કોહોલ છે. 3 ડિગ્રી આલ્કોહોલ. અને બીજા નંબરનું બંધારણ છે એમાં કાર્બન આલ્કોહોલ ધરાવતો કાર્બન એ અન્ય ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 1 ડિગ્રી આલ્કોહોલ છે.
1 ડિગ્રી આલ્કોહોલ. તો અહીંયા ડિફરન્સ એનાથી પડે છે તો કે એક 3 ડિગ્રી આલ્કોહોલ છે, એક 1 ડિગ્રી આલ્કોહોલ છે, અને એ બંને આલ્કોહોલને આપણે લ્યુકાસ પ્રક્રિયકથી અલગ પાડી શકીએ છીએ. એટલે આપણો સાચો આન્સર થશે નંબર 3.